નમસ્કાર મિત્રો, લાઈવ પ્રોગ્રામમાં જે કલાકાર જે સાહિત્યકાર સાથે થયું છે એ જોયા પછી તમારા પગ નીચેથી જમી શકે. જી આ મિત્રો, ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હતો, પરંતુ એક ભાઈ સંતકી માણસને આવી ગયો અને પછી તો જે બબાલ થઈ. ભાઈ એ વિડીયો જોયા પછી તમે ખુદ કહેશો કે ભાઈ ખરેખર તમે આવા વિડીયો ક્યાંથી લાવો છો. અને સાહિત્યકાર પણ નાના મોટા સાહિત્યકાર નહીં, તમે સૌ લોકો જાણતા બી છો અને કોઈક માણસ જ નહીં જાણતા હોય. હા, હું વાત કરી રહ્યો છું દેવાયત ખવડની. તમને સૌ લોકોને એવું લાગતું છે કે દેવાયત ખવડ હશે, બટ ના મિત્રો, જ્યાં સુધી અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર ફરી રહ્યા હતા કે આ દેવાયત ખવડ છે, બટ હું ક્લેરિફાય કરી દઉં કે ત્યાં આપણને દેવાયત ખવડ ક્યાંય નજરે જોવા નથી મળ્યા. જો કે ચહેરો એકદમ એમના જેવો જ લાગી રહ્યો છે, બટ વિરોધ શાના કારણે થયો હતો એનો પણ ખબર નથી. પરંતુ ચાલુ સંતવાણી ચાલતી હતી, જ્યારે એ કલાકાર એ સાહિત્યકાર જ્યારે સંતવાણી કરતા હતા, બટ અચાનક જ કોઈક વ્યક્તિ આવી જાય છે, પછી તો બધા જ લોકો એને પકડી પાડે છે. બટ એ માણસને એવું લાગે છે કે આ દેવાયત ખવડ છે. હવે જો વાત કરીએ તો ઘણા બધા લોકોને દેવાયત ખવડ લાગી રહ્યા છે, બટ હું તમને ફરીથી ક્લેરિફાય કરી દઉં કે દેવાયત ખવડ નથી. જો કે આ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ ક્યાંનો છે એની પણ ખબર નથી, બટ ઘણા બધા મોટા કલાકારો પણ આવ્યા હતા. તેમજ તમે અત્યારે ફોટોમાં બી જોઈ શકો છો કે દરેક ગુજરાતના નામાંકિત કલાકારો પણ ત્યાં પધાર્યા હતા. બટ અનફોર્ચ્યુનેટલી ત્યાં શું થયું હતું કોઈને ખબર નથી. બટ હા, જે લોકોને એવું લાગે છે કે દેવાયત ખવડ છે અને દેવાયત ખવડને જ લોકો મારવા આવ્યા હતા, તો હું તમને ફરીથી કહી દઉં કે દેવાયત ખવડ નતા. હવે જો બીજી બાજુ વાત કરીએ તો આમ તો કલાકારો ઘણા છે, બટ હું તમને જ્યારે આખો વિડીયો બતાવીશ ત્યારે તમે ખુદ કહેશો કે ના ભાઈ, આ તો દેવાયત ખવડ જ લાગી રહ્યા છે, કારણ કે શકલ તો એમના જેવી જ છે. બટ જ્યારે હું તમને વિડીયો બતાવું પછી તમે કહેજો કે શું આ ખરેખર દેવાયત ખવડ છે કે પછી બીજા કોઈ. અને આ જો કોઈ બીજા કોઈ છે તો આમનું નામ શું છે પણ તમે મને કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. અને ઘણા બધા લોકો કોમેન્ટ્સ પણ કરી રહ્યા હતા કે દાગીના હોય તો બેંકમાં મુકાય, પણ આવા નાગીનાઓને ક્યાં મૂકવા.